હા લે હેડ આ દૂધ આ પડ્યું હોય મેકી દે ને પેલી ગાય સાર નાખી દે ફટાફટ હેડ જે પણ ડેરી મોડું થાય તો અલા નીચે પણ સાર જ નાખવી પડશે આપણને હારું હડો નાસી પછી ભૂષણ પૂછા કોઈ આશીર્વાદ વધનો પણ ટાઈમ નહીં મળતો રાતનો પાછો રાતનો ફટીને ફોન લઈને બેસી ગયા તમે ના છે પેલા મોરે અહીંયા નાખ મોબાઈલ નાખો હેડ જે હરખા નાખજે પાછો ઉતારમાં જાજો તમે તો એટલે મંગુ નાખજે પાછી મંગુ પાછી આશીર્વાદ રે કે છે મંગુન તો નાસી પેલા નાખી હવની પેલા મંગુન નાસી ફટાફટ મોડું થાય છે નાસી હવે એક જ બાકી છે એક બાકી છે તો નાખી દે ફટાફટ ખેડજે આ પણ વમચો સાર ઘેરી છે આમ ડોળા ફાડીને જોકી અને દોડિયા બોડિયા ઠકોણા કરવાનું રાખો ગંડા ઊંટ જેવડા છે તો ચમ બુધો નહીં આવતો હજી કહી દે બધું અને ઓય નાચી બધા તો મોડી આ પડી તો હું પછી આવીને નાચ્યો હેઠ અને આપણો પોટકો એટલે ઓય આ પોટકો રેટ લઈ રે આ રાતના પછી કૂતરો બગાડી લે માથે કાઢ ડોકી તમે ઉપાડી કે હો અલ્યા પણ આખી જિંદગી કેટલું હું કરીને આવ્યો તમને માથે કાઢ બગડી જતા હો બસ મેં કીધું સરખો નાખજે પાછો મોય અત્યારના છોકરા પછી બગડી જવું છે લેવડો આવરા તો ભૂલતા જ નહીં કે હવે પેલી દૂધની બહેણી લાવવાની છે દૂધની બહેણી એ તો હું આવીને પેલા પાઇપ ઓળાઈને વાળીને પછી લઈ જઉં હેડ હારું હવે ઘઉં વાઢવા છે મજૂર તો મળતા નહીં એક મકા પાછળ વાઢવા છે પણ મુહૂર્ત મારાથી થાય કેમ કેમ કે પેલા મું ખાયો હું ખાવાનું છે પૂંખ એ આપણા બાના એકલાના નહીં તે શોખી ના રહી તો હું કે અહીં એટલે બકુબાનો ભાગ છે મોય પણ એનો ભાગ છે કોઈ આટલા સારું કોઈ નહીં મહી નાખે ના રે ના એને પૂછ્યા વગર એક દોણો મશીન નહીં નાવાનું તો આપણા ભાગના પછી બકુબા હોય ને કે પૂંખ મુદન પાડી આલ્યું પણ એના ગેરહાજરીમાં તો એક દોણો નહીં એક ઉંબી ટન નહીં અડવાડ્યું એ તો શેકવા થોડી ઘણી જ લાવવી જ પડશે ના બેટી ના કેટલો વિશ્વાસ તને એને આપણા ભેગો ભાગ રાખ્યો હે પણ થોડો ઘણો પૂંખ પાડ્યાલો પડશે ના હાલ નહીં ઘઉં આપણા એકલાના નથી રહ્યા બકુબાનો ભાગ છે આજ તો ખેતરમાં જેટલું બધું મોડું થઈ ગયું છે આ ભજીયાળ એટલી બધી છે ને તે બહુ વધારે મોડું થઈ જાય છે પણ એ ભજીયાળી ખાસી બધી વાઈ નાખી છે ને એક મોટી ભૂલ કરી નાખી છે ઘઉં બહુ વાયા નહીં તે ઘઉંનું કાઠું છે હા તો આ હેતર તો હમતુબાનું મસ્ત છો ઘઉં મસ્ત છે બે ત્રણ પણ તોડવા જાઉં ને તો કાઠું છે કારણ કે આર્યું હેતર છે હમતુબાનું બખુબાનું જો અમે એક દોણો તોડું ને તો મારું તો આ બન્યું પણ એ પૂંખ તો મારે ખાવો પડશે કારણ કે આ ઉનાળામાં પૂંખ ખાધો નહીં ને પૂંખ ખાધા વગર ચાલશે નહીં કારણ કે દર વખત ખાઈએ છીએ ને હલકા ના ખાઈએ તો શું લાગે એના માટે કોક તો પ્લાન કરવો જ પડશે ઓ મારા ભાઈબંધ ગઠુબાને કહેવું પડશે કારણ કે દર વખત અમે બે જણા જ ખાઈએ છીએ પૂંખ એટલે એવું કહીને બે જણા પૂંખ ખાવું અમે તે થઈ જાય પણ આજ તો પૂંખ ખાવો જ પડશે ભૂખે લાગી છે પણ આ તો પૂંખ ખાઈ મોન વાળી નાખશે એટલે આ તારી ગટુ કાકો તો સીધ નહીં હાજર થઈ જ્યાંસી લે જો ખરા ટાઈમે નાહી જ્યાંસી પણ વાઇટ જોઈને બેહવું છે મને આવશે તો જાહી નહીં આવી તો ભાઈબંધ આવે તો ભાઈબંધની બે જણા જાઉં તો જ સેટિંગ આવશે ના કે પેલા બે માથા પાડ્યા છે ને પણ અમે એવું કરવું પડશે હાપે મરી જાય લાકડી પણ ના તૂટે અરે સમજી તું મારા ઘેર આવો નાવ ના ના આવો આવો એમ કીધું ને બેહો તો જાશો રાતના તો એને આ બસ આટલા મતો હું તો બેઠો હતો એવું પૌવાય બોલો શેમ આબુ પડ્યું ઘણા દાડા થઈ જશે ભૂલી જશો કો ના કોઈ ભૂલ્યા નહીં હું ભૂલ્યા હોય પેલા ગવે વઢાવા આવ્યા ને આ તો ઠેસરમાં નીકળી જાય એ તો હવે ટાઈમ થાય રહે તો વઢાવા તો આવે કે આ ગવાનો ટાઈમ જોઈ ને આપણા બાહુ કરતા ઓમ કોઈને મોઈને બેઠા હોય ને વચ્ચે દેતો હળગતો હોય
ની બા ચો પૂંખ પાડી આલતા. સાચી વાત છે હો. પહેલાં ઘણો પૂંખ પાડીને આલ્યો હો આપણે બધાની. હવે તો બધું કોઈ નહીં. ચેવું કોઈ નહીં, આપણે નહીં ખાવાનું પૂંખ. પૂંખ તો પણ ઘઉં આવ્યા નહીં. ઘઉં તો મુએ નહીં આવ્યા, પણ એ હમતુભાઈ બકુભાઈ વાયા છે. વાયા છે એમ? હા છે પણ એ તો કંઈ લેવા જવું પડે ને પાછું. ત્યાં જીતુભા પૂંખ તો ખાવો છે, પણ પેલા બકુભા અને હોમતુભા એના ખેતરમાં જાવું એટલે વાઘની બલમાંથી બકરું લાવવું એવું છે. કાઠું કામકાજ છે. વાત તો સાચી છે, હા, પણ એ પૂંખ તો ખાવો જ પડશે આજ. પૂંખ તો ખાવો છે પણ કાઠું કામકાજ છે. છાતીને પાટી મજબૂત રાખવા પડશે. શું કરશું તો? કોક તો કામ કરવું જ પડશે. કાઠું કાઠું થવું છે. એટલે કાઠું ના થવાય લે. ગોમમાં આવરું જાય છો, એક બે સોડ દે તો ગોમમાં આપણે આવરું ના જાય. પણ હાથે પૂંખ તો ખાવા મળે. પેલો પૂંખ ખાવા મળે હંગાઈ ભાવ. એ તો મળે પણ હાડો કાંઠા થઈ જાય તાર. થઈ જાય કાઠું. હો કાઠું તો થવાની વાત અલગ છે, પણ પૂંખ પડશે ને તો એ વાત અલગ છે. શું કરશું? એ ગટુ કાકા પેલો ભાથી આવે જો. સબ બેઠા જીતુભાઈ ગટકા કોણ પાછી આવો. સબ બેઠા છો? બસ વાતો કરીએ જ બેઠા બેઠા બે જણા. કઈની વાતો કરો? બસ પૂંખની. પૂંખની? હા, પૂંખ ખાવાનો. પૂંખ કરો છો? પૂંખ તો ખાવો પડે. ટાઈમ છે ને પૂંખનો. એ તમને હેતરમાં જતા રહો. ગટુ કાકા આપણું કામ થઈ ગયું. ભાથી મુર્ગો બને ને મિલ દે. ગમે છે કંઈ કુણીએ ગોળ છોટાડો, કારણ કે ભાથી જાય ને તો ખાય હીરો પૂંખ. આપણે બાર પૂંખે ખાઓ ને આપણી નીકળી જાઓ એટલે એ ને બરોબરનો પૂંખ ભગી ગોળ છોટાડ્યો હિંમત કહી દે એટલે તો થોડું આપણું દોમ ના આવે. ના બરોબર છે. બોલો. એ ભાતીબા, હા હું કહેતો તો બેહો યાર, તમે તો ઉભા રહો છો. માણસ છે આવડા મોટા થઈને ઉભા રહો. જગ્યા પણ તમે આલ્યા પણ જોઈ બેહો. ઉભો થઈ જાઉં હું? ના બેહો. હું ઉભો થઈ જાઉં હું? ના આપણી પેલા આપણા બાપુ કાકા બાપુના હતા એટલે ચો પૂંખ ખવડાવતા. આ મારા કાકો પૂંખ એવું ખવડાવતા. હું વાત કરું. નહીં તમે તો તમારા કાકો તો કેવા માણસ હતા. ઓમે ગમે જગ્યાએ પૂંખ હોય તો ફટકડ જતા રહેતા. લેડો કોના હેતરમાં જાવ ના બેહો લે ભાથી બાસું હું. અલ્યા મને ખબર છે તમારી ગોમમાં તો ચીટલી રાઈડ પેલો છે વાઘ જેવા તાણી આપણું કામ થઈ ગયું. ત્યાં કોઈ ના ગોઠવો કારણ કે તમે ભાથી બા. હા લેડો તમારા હાથી હેડો ખાલી. વાત કહું અમે બધી તૈયારી કરીને રાખો. તમે આપણે હોય પેલું શું કહેવાય બકુબાનું ને હમતું પણ હેતર છે. આપણો કે હા. હું લેવા તો જાઉં પણ આપણે બધા જાય. બધાને થોડું મળે પૂંખ. પણ અમે બે તૈયારી કરીને રાખે એટલે તૈયારી બધા કરીએ આપણે ત્રણે તૈયારી કરીને ખાઓ. ભાથી બા. હા અરે તમે તો માણસ તો કેવા સોખા ગોમમાં ખાલી નીકળો એટલે તમે તો ખાલી ગમે ત્યાં ખાઈ જાવ પડે. છોકરું રોતું બંધ થઈ જાય છે. મોણસ તું મોણસ ભાથીબા એટલે વાત પટી જાય. તાણી હા ભાથીભાઈ અને એટલે ગોમો કોક થાય ને તો ભાથીભાઈ નીકળે તો ગમે ત્યાં ભાજી સાઈડ એટલે મુકાઈ જાય. ભાજી એટલે હાથી જેવું. ગમે તેવાની જગ્યા લેવી પડે. તો યાર, તમે જા ને હા લઈને આવો. અમે બે લાકડા બધું તૈયારી કરી રાખીએ. અરે લાકડા તમે બધી લાવી નાખો. હું ભૂમતા હાલ લાવું. કોઈની તાકાત નહીં. અરે જોઈ તરવાળો આવતો બકુબાવો કે ગમે તે હોય તોય. આ રીતે નજીક જ છે. સારું તમે ચિંતા મત કરો. પૂંખ તો હાલ લઈને આવો. તમે લાકડા તૈયાર કરો. બસ ભાથીબાની એન્ટી પડે વાત પટી જાય. પોતે સીધા તો વસન સીધું પડશે. સારું એ તો બીજું બધું અમારા ઉપર આવી ગયું. ખાલી તમે પૂંખ લેતા આવો ખાલી. પૂંખ આપણી કામ પૂંખી પેલો બીજો પૂંખ ગીરા ગાય. ઈ જ છે. એટલે આપણે લાકડા તૈયાર કરી નાખીએ ફટાફટ. હું કરી પૂંખ ખાવે એમાં કોઈ વાઘ એટલે કોઈ બિહાવાનું એટલે આ ભાથીબાની એન્ટી પડે વાત પટી જી. અરે ગમે તેવા હેતરમાં જ લેતા આવું પૂંખ. એટલે વાત હું સમજી આનંદમાં પૂંખ હાલ લેતા આવું હેતરમાંથી જ. પૂંખ ખાવા તો કલે કોઈ આપણા ઘરના કઈ ખાતા જ નહીં. પૂંખ તો પારકો જ ખાય છે. પૂંખ તો સારો છે. ખાવે મહું છે તો લેડો ચાલી જાઓ. પેલા દેતો ઓળખે જાય પેલા ભાથીબા તાણા આવશે. ડોગો બોન બેહી રહ્યા છે. આવ્યો તો સારો તો જલ્દી પૂંખ પાડીને ખાઈને ઓળે થઈ જાય ને કયો કે આવ્યો તો આપણે પૂંખ પાડીએ પાછો. એક તો હરપદુરા થઈને જતા રહ્યા છે. લાયો પૂંખ લાયો. હા આવ્યો લ્યો. એ તાર તમને હળગાવ જ ને હવે હળગાવ પૂંખ પાડીએ. તૈયારી આવે કરી આવડી ઊંઘી. અલે આપણા કાકો લાવતા ને એ વખત ઘઉં હતા. આ આવડી મોટી ઊંઘી. તમારા કાકો તમારા લાવતા કાકો 500 ઘઉં નીકળે.
તાનની વાત અલગ છે, આ કળિયુગ આવ્યો આ વળી ઘઉં આ ઊંબી કહેવાય. પણ તમારે તો આવડે આવડે ઊંબી હે. અલ્યા પહેલા અમારા કાકો લાવતા ને આવડી મોટી ઊંબી આવતી હું ચલ તમે નહીં ખાધેલી? ઘઉં એવા હતા. હા તમે નહીં ખાધેલી? અમારા કાકો લાવતા ને આવડી આવડી હતી, હાથ જ ભરી હે તાણ. અને હવે ગવાય એવા નહીં. ઘટુ કાકા હા તમે પૂંખ પાડો થાળી લઈને આવડો. એટલે આ તો બધું મજ જઈ જાય આપણને તો પૂંખ પાડતો ઓછો ભાવ આવતો. આ તો આપણે કાકો હતા જ પાડી પાડી નાલતા. શિવા પાછીમાં બાળી કૂટ્યો છે તમે બધો પૂંખ. બાળી કૂટ્યો તમે ખાધો જ ના કદી. બધું મજ જઈ રહી ગયું. આ તો આપણા કાકો હતા એટલે પૂંખ પાડીને આલતા. આ તો હું આપણે પાડીએ. આવો શું કરો છો? આ પૂંખ પાડીએ છે કેમ પૂંખ પાડો છો? હવે ખાવા માટે. ઘેર રોટલા નહીં કરી આલ્યા ડોશીએ? દોશી રોટલા કરી આલે, પણ પૂંખનો તો કેટલો શોખ છે ખબર છે? ખાવાનું પૂંખ. પૂંખ ખાવાનો છે એમ? બજારમાં તો વિસા તો મળે છે. એટલે હોભળો કે હા ત્યાં કના હેતરમાં લઈને આયા તમે? હવે તમે કહેવા જેવું નહીં. લાયા છે બકુબા. તમે તો વાયા નહીં. અમારા વાયા નહીં કહું. અરે તમે બળે ખો કે પાડા પાડીને પૂછ્યા વગર એમ ને, મારી વાત તો હોભળો. પાણી. હું છો બળે ખાવા આવ્યો છું. હું તો જાતો જ હેતરમાં, પણ હોભળો જ ખરા. તમે ઘઉં એક કે તૈના મને એક કે ને વાયા નહીં, આ લાયા છો થી એમ કહું છું. તમે આ તો લાયા હતી. ચોથી પણ વેસાતા લાયા અમે તો વેસાતા. ગમે તે જ લાયા. તમારે ખાવા હોય તો આ તો હું 4 દોણા લઉં, પણ હોભળો તો ખરા મારી વાત. તમે આ ઘઉં લાયા છો થી મને કહો તો ખરા. તમે કોઈ કો ના તમે કે. કો ના તો કો એમ કે હા અમે કોઈને નહીં કહે, કહો તો ખરા. પાછા ગામમાં આગેવાન કરો છો કહેતા ના ભલાથી. ના ના નહીં કહે. બકુબાન હેતરમાં અલ્યા તમારા લમણા તોડી નાખશે. હું ક્યાંક જીતું ભલા મુતના તો લેવા જો. ઘટુ કાકા. કરી જો આગેવાની સાઈડ જો સાઈડ જાય ખબર પડે આગેવાન કહી દે ને તો જા આવડી પા. તો તું ભાષીનો પૂંખ પાડ્યા વગર નહીં રૂમો. આપણે નહીં રા. આરા ઘઉં તો આરે પૂંખ તો કાચો રહ્યો નોનો પાચીને ખાયો. મારી વાત હોય. કહેતા નહીં હો પાછા. મારી વાત તો આપણો હા. તમે બકુબાન હેતરમાં લાયા ને હા તો તમારો પૂંખ પાડેલો હશે જાણે એમ સમજો. પણ અમે બકુબાન ખબર પડે એવું ના લે વસ્તુ વચ્ચે લાવ્યું છે એને ખબર જ નહીં પડે એવું. એવું છે? હોય પણ તમે કહેતા ના હો પાછા. ના ના કહું, હું શું કા કહું. લાવો 2-4 દોણા હાલવા હોય તો ખાઈને જાય. એટલે આવીલા હા. કહેતા નહીં હો ના કે કહેતા હું એમ. હું હારો મેઠો લાગે પાછો. આજે મેઠો જ લાગે કે હા એટલે કહેતા આ તો નહીં. કુણા દોણા આવે. ઊંબી આલું કે કાઢી ના અલા વાતો ઊંધિયું વાળી પોતે દોણા આલો, ઊંધિયું ખાઈને શું કરવાની? થોડા થોડા આલો કે થોડા તમે ખો મોયની ફૂંચી ફૂંચીને. આ દોણા ઘઉં તો હારા પાછા જ બકુબાને. જો છોડા મોટા મોટા ઓવે. અને હોભળો જ ખરા. હા આ બકુબાને ખબર પડશે તો પછી અમે થોડા લાયા ભાથી પા લાયા હતા. સારું સારું. મુએ કે જીતું પા લાયા છે અને બે જણા ગયા છે. મારી વાત હોભળો કે કહેતા ના ભલા થઈને. આ તમારા દાઢાના અવાજ છે મારે ખબર છે. તમને તમારા બા હિચીને પહેલા ખવડાવતા ઓવે એટલે. પણ બીજાના હેતરમાં ઘેર વાવો તો ખબર પડે. આયો આપણે હા બકુબાસી ના બીઓ ભાથી પા એટલે વાત પતી છે. હું વાત છે. તો સારું કહેવાય તમારું. તો તમારું બાહુબલી જેવું જોર હે બાહુબલી જેવું જ છે. એમ. ગામમાં નીકળે વાત પર વાત પટી જાય બસ. છોકરા છે આમ માપે માપે આલું હાલતો. અલ્યા તમે તો હું એકલો આળો ભરીને આલ્યો છે. હોભળો કે હા લડો આબુ છે. અમે પૂં પેલા ઘેર જાય અમે ગરહોમાં જતા હતા. નેસા ગરહોમાં જઈએ. પાછા કહેતા ના હો આગેવાન. ના કહું. આ ખબર પડી કે આગેવાન કીધું. આગેવાનનું નામ જ ના આવે પહેલા તો. હા એમ આપણે કહું. 4 જણા જોણીએ છીએ, બીજું કોઈ જો આપણી શાક ગણીએ પાછા અને એ મને તો હું ખબર પણ આ તો હું નીકળ્યો એટલે ખબર પડી. ના કહેતા નહીં ભલા થઈને પાછા. સારું સારું નહીં કહું હો. ના કહું. અને હોભળો હા આ પાછા દોણો છે ઊંભીઓ પડી ના મેકતા. હારો નહીં મિલને પણ તમે ભલા ને કહેતા નહીં પાછા. અને હોભળો કે હા એટલી બધી બીક લાગતી હોય હું કા લેવા જતા હો તાણે. બીક તો નથી લાગતી ત્યાં શેમ કહો છો એમ. પણ કહેતા નહીં ભલા થઈ તમે. અમે બીક તો નહીં લાગતું કહેવાનું નહીં. હોમાં હુરા પડે તો ભાથી બા કોઈ નાથી ના બી હોય. અલ્યા ગવામાં હુંહરા પડીને આયા છે. એ આ જોવો છો બિયાતા હોય એમાં તો હું હુંહરા પડી. ભાષી પણ વધારે આવજો લેવા ગયા હજી. ના તમે કહો અમારા તમને ખબર આવી. હારું પૂંખો તાણ હું જઉં. હારું રોટ રોટલા કરીએ તમારા. એટલે ખાઈને હું આવ્યો. રોટલો ખોઈ જાય પૂંજી ખાવાનો હોય. પટે દેવા કો તમે તો બથડો ભરો આજ ખાવાનું શું છે? જીતુબા જેમ કે ના તારે કે
ભાતીબા આ વાઘ જેવા છો ને બીવો છો તમે યાર બિયાતા નહીં પણ આગેવાન કહે તો આપણે પથાઈ ગોળ થાય તઈ નહીં અને પૂંખ પાડી પાડીને છે ખોય છે પાછા પારકા હેતરમાં મને લાઈ પૂંખ તો સારો પાડે પાછો. મારે હોમતુભાઈ ઘેર જાવું છે હમણાં જો નહીં જેવા ઘઉં વઢાવા આયા કે ના આયા છે કર ઓ આગેવાન બા હું તો શાંતિ હવ શું હેડ્યા આ હોમતુભાઈ ઘેર જાવું છે પેલા આ ઘઉં છે કે વઢાવા આયા કે ના આયા એવું છે એમ ઘઉં તો વઢાવા આવી ગયા છે હવે. એટલે હમણાં જો નહીં હમણાં આપણે આ નેગલેન્ડ થાણી છો તો એવું છે એમ હમણાં જો નહીં હોમતુભાઈ બે જણા ફાટણમાં વાયા છે ઘઉં કેટલા વાયા છે વાયા છી 3.5 જેવા છે એમ હા સારું કહેવાય. અચ્છા મારે અત્યારે ખોજ પડે ખૂબે હેડ્યા છો આ થોડું કોમ હતું આમ નેસા ઘરમાં જઉં છું. એવું છે એમ ઓવે અને ખાજી આવતા નહીં તમે તો હવે નવરાજ રહેતા નહીં એવું છે અને હોભળો કે હા આ પૂંખ લ્યો લાવો તાણે થોડા ખો ફૂંક તો સારો છે આગેવાન પણ મારી વાત તો હોભળો હા પૂંખ તો સારો છે પણ પૂંખ તો નો છે ખબર છે કે હા તમારા હેતરનો વડે ખાનો હોય અમારો થોડો મારા હોય. હેતરનો તો નહીં તો આ તો તમારા હેતરનો છે. ના હોય તાણે કેટલો મેઠો લાગે જો એટલે મારા હેતરનો ઓવે આગેવાન હા. હોમ તો ભાઈ ખોટું કર્યું હો જબરજસ્ત ખોટું કર્યું છે હોમ તો ભાઈ નહીં કર્યું તો અલ્યા બીજા છે કોણ છે અહીં રહ્યા. આગેવાન ખાલી મન ખાલી એનું ખાલી નોમ આલો ના નોમ નહીં આલું જો ખાલી એક વખત આલો અલ્યા મારા હેતરમાં આવું છોકરું છે ને છોકરું તો વાર વિચાર કરે કે બકુબાના હેતરમાં ફૂંક ખાવો એ કે અલ્યા હું આવતો તો હા અને વાટમાં પેલા 3 જણા હતા. 3 જણા હતા ઓવે અલ્યા તારી આ શિયાળો દાડો ઉજો છે બકુબાના હેતરમાં ફૂંક ખાધો છે આજ તો જો ખાલી તઈ ખાલી મારે ન માલો આ ફૂંક એને પાછો હું ખવડાવું હા અમે શિયાળા ઢાઢના પોણત કરી ઠરી ગયા થરી અને અમારા છોકરાને અમે ફૂંક ને ખવડાતા અને આ જુઓ કે અમારા હેતરમાં ફૂંક પાણી ફરી છે પણ મારી વાત તો સાંભળો હા હું તમને એમ કહું છું જો મારું નામ ના લ્યો તો તમારું નામ નહીં આવે ખાલી મને કહો કે માણસ સિયો હતો ઈ જો ભાથીબા હતો અને ગટુ હતો અને પેલા જીતુબા અલ્યા પેલા ભાથી ઓવે અલ્યા ભાથીને ખબર નહીં હોય અલ્યા હું સિયો અલ્યા માણસ કોણ છું અમે હવે એ તો માણસ તો તમે જે હોય શોખી રહ્યા પણ એ પૂંખ તો ખાધો કે એની પણ આગેવાન જો આ પૂંખ છે ને હા. એ પૂંખ હમણાં હાલ ખબર પડશે કે પૂંખ કાને ખાધો છે સારું જોતા અને હમણાં અડધો કલાક જ જોવા મળશે અને હું તમને કહું હા મારું નામ ના હાલતા પાછા તમારું નામ તો નહીં આલું અને જો મારું નામ આવ્યું તો દાડો ઉઠી જાય તમારો આગેવાન તમારું નામ નહીં આલું અને એની આજ ખબર પડશે કે કાના હેતરમાં પૂંખ છેમ ખવાય અને છેમ ઘઉં પવરાય ને હા, હા. એ આજ એને ખબર પડશે સારું જોતા બકુબા હા આગેવાન વાત કહું પૂછે કોકી જો પાછા પૂંખ માટે 4 ઉંબીઓ માટે પાછા બખાડા ના કરતા ના પાછા ના કરતો હું ઓવા ના તમે- કરું આ તમે અરે આગેવાન એમાં શું છે ઓવા તમે કીધું પાછું. આગેવાન કેવું પડશે આગેવાન હા યાર પૂંખ તો ખાઈ જોઈએ હા નકર બખાડા ના કરતા ના પાછા ના 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 અરે અરે 4-5 ઊંબીઓ હું થઈ જવાની છે સારું તાણ જો 4 તો ઊંબીઓ નહીં પણ આજે એનો હું ફૂંક કાઢું હમણે પાથીને તો ઉપર પસાડું પેલા ફોર્મ તમારે ઘેર જવા દો મને પાછો જવા દો નકા અરે મને એવું લાગે છે કે માથાકૂટ કરશી જ 100%. એટલે ઓને જોવા તો પડશે જ મારે. ઓ ભાઈ એ છોકરા હા તું સંપર્ક કરી રવાડવા તૈયાર થઈ ગયો ને પાછો તમે જાતા છે મૂકી દો આવું વાહન મેલ તું ઘરમાં વાહન મેલ નહીં મૂક અલ્યા એ હોમતુબા ઓ બકુબા ઓ અલ્યા તમે તો હું કરો શિકાર ચમ ના હોય ને તો પેલા ઘઉં છે ને આખા વાડી ને આખા ગામની ફૂંક ખવડાવો ચમ ભાઈ આવું આ તો હું પાવું છું પાન રાતનો ઓર રાખું તો ચમ તાર આટલો બધો દાબ ભરો થાય તમે પાવો છો એ સારું કર્યું છે તમે ઘઉએ સારા કર્યા છે પણ મને એક વાત ના ગમી આખા ગામની વાઢીવાની છે મારો છો અલ્યા આમ ચમ બકુબા હોમ કી જાય હું મારા છોકરો કહેતો તો એની એક ડોકો નહીં બટવા દીધો બકુબા આમ નહીં મારે સિયો હીરો હમણાં હોદનો કહેતો કે પૂંખ ખાવો છે કાકા પણ મૂકું ના બકુબાની ગેરહાજરીમાં એક ઊંબી જ ના મળે અલ્યા એમ નહીં આ પેલા આગેવાન પૂંખ ખાતા આવતા હતા અને હું તમારા ઘેર આવતો જ ભેગો થવા એ મુગો હમણાં જ્યાં નહીં થોડું ખાવાની છે એટલી વાત છે કે તમે પૂછવા આવતો તો આગેવાન ચોકી ખાતા આપણે શું લેવા દેવા અલ્યા એમ નહીં આગેવાન ખાતા આયા ને મને પૂંખ આલ્યો અને એમ કીધું કે પક્કુબા તમારા હેતોનો પૂંખ એ કે હું સમજ્યો આપણા પૂંખ ના હોય પૂંખ લેતા આવજો
એટલે હા અમારે કે પૂંખની તો લોકો હેઠા જોવાને એક કે આપણા હેતરમાં પૂંખ ચોરી ગયો તો પેલો ભાથી અને જીતું ને ગટ્ટુ લ્યો તારી હું કહેતો હતો કે મને ખાવા લઈ આલો છે ના લઈ અરે આપણા હેતરનો પૂંખ હોય આપણા હેતરનો એટલે હું મારા છોકરાને પૂંખ નહીં આવતો અને એ મૂર્ખા ત્રણ જણા મારા હેતરનો પૂંખ હોય છે એટલે જો આજ એ ચઠ્ઠીનું ધાવણ ના યાદ લાવું કેજો એક કે મને એટલું જ જાણવું તું કેમ વાતો નથી કરવી તમે વાળા આવો ભારો અમે કહેતા હતા મુકીત મન તો ખવડાવો કાકાજી ના તાર તો નહીં ખાવો કે આ જો આ છે ને આ હોપેટું છે ને હાથમાં વાહન ના પાડું તો મારું નામ અમતું પાની એમ ને એ કે મને જોડવા મળ્યું કે હોમતુબાન ખબર નહીં હોય ખબર હોત તો આટલી આ ઘરમાં પણ જીભેડા આજે એમ તો હમણાં આજે હમણાં કોઈ મેલાવા છીએ વચ્ચે આવે એની મેલું એમ ને એ મને શું ઓળખી હતી અલ્યા હું તમારા પાસે ના કરો પણ આ તો મને જેમ જ્યો એ કે આગે મને કીધું કે ગટ્ટુ અને પેલો પાથી એટલે પણ ભાથીના ઢૂઢો કાઢી નાખો હમણાં એવું સમજો છું જાતમાં અને છે વાત કરી ખબર છે હું તો કોઈની ચોકી રહ્યો અલ્યા, રાત દાડો હેતરમાં રહ્યો અરે રાત દાડો ખેતરના વાટા મારા મરી જાવ છે ગામમાં કેટલીક શિયાળાના ડાઢનામ ઠરી જાય છે કોકડી થઈ જાય છે ગામમાં મુભા ઉભા અને અમારા હેતરના પૂંખ એ ના ખાવા છે એની વાત નથી કરો ખર્ચો એટલો છો ખર્ચો અને આ જુઓ કે એને ખેતરમાં વાવવું નહીં અને ફારકા ખેતરમાં ખાવું છે પારકો પૂંખ ચમચમ ખવાય છે ને આ જેને ખબર પડશે લેવડો તાણી લોડો માવા જો બધું સાફ કરી નાખ્યો બધું અમે કોઈ ખાવા રાખવા નહીં કારણ કે પગે ભૂખ લાગી આ જુઓ શું છે ઉભા કે આમાં કાઓ આપણો આ કોના હેતરનો પૂંખ છે આર્યો અમારા હેતરનો છે ચોકન વાયા છે ને ચિયા હેતરમાં વાયા છે અમારા હેતરમાં કોણ કે અમારા તૈણા વાયેલા હેતરમાં હમતા કાઢી ચાણ વાયા છે દિવાળી ઉપર વાયા હતા એ હમતબા આ હમણાં હમતા કાઢો હમતા કાઢો મું સમજણ પાડું આમ રાખો હા આગેવાની પૂંખ આવે તમે આગેવાની આગેવાન ને હા હાલો તો આગેવાન ને આલ્યો તો તો આગેવાને મને કીધું કે બકુબાન હેતરનો પૂંખ છે પણ તમારું નામ લખેલું છે બતાવો ગવા ઉપર અલ્યા નોમની ચોપ પથારી ફેર્યું છે હમણાં એકથી ઓટો સીધો કરી નાખું તું પુલી પૂછીને જો ખેતરમાં અલ્યા એ મને ખબર હતી એટલે જ હું પાછો આવ્યો આગેવાન બકુબા આજ બોલતા ના તમે ઓકે હું બોલતા ના એક શબ્દ ના બોલતા અરે ચા, મારી વાત- તને મુઠો ના દીધો. આ રંજી નાખો છે અને પૂંખ શેર ખવડાવે છે ને એ જ પૂંખ ખવડાવો છો એને મારી વાત તો સાંભળો આ 4 ઉંબીએ માટે બખાડા ના કરવાના હોય આગેવાન અમે તમારી મર્યાદા રાખો છે કે અમે તમને કોઈ નહીં કહેતા હા. પણ અમારા ખેતરમાં જ અમે એક તમારા ડોકામાં પૂંખ લ્યો લઈ દો અલ્યા હમણાં મેલું છે હમણાં પાછા લાઈન તમે- પાછા ઉપર નાખો છો આઘા રહેજો હમણાં એ હોમતુબા આઘા રહેજો એ હોમતુબા એવું ના કરાય એવું ના આઘા કરાય રહેજો હોમતુબા આ આગેવાન જુઓ તમારા પણ કદી ના હતા આવું કહેવાય આ જુઓ કદી આ હમણાં મૂઢું હાલા અલ્યા તો આયા જુઓ કે મારી વાત સાંભળો યાર કાય છે કે હું બેઠો લાજો હું મેઠો લાજો હું કાણી એ કે મારા હેતરનો પૂંખ હોય હું કા લીધો પૂછજો તમે કાલે તમારા પાસે હું સબૂત છે કે આ ઘઉં તમારા જ હતા પૂંખ તમારો જ હતો અલ્યા એને સબૂત હા સબૂત આગેવાન જ્યાં સબૂત કોઈ સહી સિક્કો છે એના પર આ આગેવાન કીધું રહ્યા. એના પર કોઈ સહી સિક્કો તમે બતાવજો સિક્કો છો એના પર પકડજો હું સિક્કો પાડું એને આમાં કાંઈ સિક્કો પાડું તારે મારી વાત તો સાંભળો એ કયો બસ સિક્કો સિક્કો મારી વાત તો સાંભળો ઘઉં ચમચમ અલ્યા હા મારકી ને મુખરાજી, મરી ઈ જાય તો ખબર પડતી નહીં પાછા પાછા લાઈન તો ચોરી કરીને તો ખાઈ રહ્યા છો ને તો હજી મેલ કરતા નહીં પાછા હું સુખ શાંતિ ખાઉં છું એટલે તમે સુખ શાંતિ ખો ન કે લાલ થઈ જાઓ ગાલ હમણાં હાલ તમારા હવે તમે એક કામ કરો હોભળો હા તમે બોલ્યા હતા કે નતા બોલ્યા બોલ્યા હતા હું અહીંથી લઈને આવ્યો છું હા બોલ્યા હતા કનાઈથી બકુબા નાય તમને હા પણ તમારે કહેવાનું શું આવે છે હું શું કીધું છે તમારું નામ લીસી રહ્યા આજ તો આટલા જ લાયા કાલ તો ભારો બોજીને લાઈન પૂંખ પાડી બારો બોલજો તો ભાડા ખબર નહીં તને પાછી જોજે દેતા નાખ્યો અલ્યા તમે હવે એક કામ કરો તમે આગેવાન ખોટા આજ આયા જ છો વચ્ચે તને ખબર નથી બકુબાના હેતરમાં હાથ અડાડ્યા પેલા તારનો બધું છૂટ છૂટ કે વિચારી કે એકવાર વિચાર કરી લેજો પૂંકુને લાવે છે અમીને લાવે પાછી લાવે પાઓ ઈ તો તમે લાયા કે ભાથી લે પણ આ તમે તઈને સોર ગણો એટલે તમે ખાધો ને એ મારી વાત સાંભળો 4 ઉંબીએ માટે માથાકૂટ કર્યા હતા આગેવાન આ તમે આ છે ને એટલે અમે જાતું કરીએ છીએ હા, હવે તમે જાતું કરવાનું આગેવાન હોય આપણે જાતું કરીએ છીએ આગે ઓપડો બકુભા ઊંબીઓમાં કહો વાંધો નહીં પણ એરા પૂછીને લઈને તો અમે આલી દઈએ આલો વધારે સારું પણ હવે ભૂલ થઈ ગઈ હે કે એટલે હવે નહીં જોય ખેતરમાં તમારે સાઈડમાં રાખજે હાર્યું ઓકે ઓકે યાદ રાખજે તું અને યાદ રાખજો કે બકુબાના હેતરમાં હોમતુબાના હેતરમાં
હા મારું ગઢવાડા હા ગઢવાડા